જય દિશામાં બધાને તો આજે આપણે 8મા દિવસની વાર્તા શરૂ કરી છે, તો બધા કમેન્ટમાં લખી દેજો જય દિશામાં. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામની આ વાત છે. ગામનું નામ હતું રામપુર. ગામ નાનું હતું, પરંતુ ત્યાંના લોકો ખૂબ જ પ્રેમાળ અને ધાર્મિક હતા. ગામની બહાર એક જૂનું દશામાનું મંદિર હતું. મંદિર બહુ મોટું નહોતું, પરંતુ ગામના લોકો માટે તે મંદિર ખૂબ જ પવિત્ર હતું. ગામમાં કાનજીભાઈ નામનો એક ગરીબ પરંતુ ખૂબ જ મહેનતુ માણસ રહેતો હતો. પરિવારમાં પરિસ્થિતિ સામાન્ય હતી. પત્ની જીવાબા અને એક નાનો દીકરો મનુ હતો. કાનજીભાઈ દરરોજ સવારે કામ પર જતા પહેલા દશામાના મંદિરે જતા, માતાજીને એક દીવો કરતા અને પછી જ પોતાના કામે જતા. એક દિવસ જીવાબાએ કહ્યું, આપણા ઘરમાં અનાજ બહુ ઓછું છે, મનુ માટે પણ દવા લાવવાની છે, હવે શું કરીશું? કાનજીભાઈ દશામાની મૂર્તિ સામે જોઈને કહ્યું, ચિંતા ન કરજો જીવાબા, દશામા આપણા પર કૃપા કરશે. આપણે મહેનત પણ કરીશું અને માતાજી પર વિશ્વાસ પણ રાખીશું. બીજા દિવસે કાનજીભાઈ વહેલી સવારે ખેતરમાં કામ કરવા નીકળ્યા. રસ્તામાં તેમને મંદિર બહાર એક અજાણ્યો વૃદ્ધ માણસ બેઠેલો દેખાયો. વૃદ્ધ ખૂબ થાકેલા લાગતા હતા. કાનજીભાઈ તેમની પાસે ગયા અને પૂછ્યું, બાપા, તમે હવે એકલા કેમ બેઠા છો? કઈ મદદ જોઈએ છે? વૃદ્ધે ધીમેથી કહ્યું, બેટા, મને 2 દિવસથી ભૂખ લાગી છે, જો કંઈ ખાવાનું મળે તો. કાનજીભાઈ ખિસ્સામાં માત્ર 2 રોટલી હતી. એ રોટલી એ પોતાના દીકરા મનુ માટે લઈ જઈ રહ્યા હતા. થોડી ક્ષણ માટે તેઓ ઉછાળવા પડી ગયા. પછી તેમને બંને રોટલી વૃદ્ધને આપી દીધી. વૃદ્ધે રોટલી લીધી અને કાનજીભાઈ સામે જોયું. બેટા, તું જે કહ્યું છે તેનું ફળ તને જરૂર મળશે. કાનજીભાઈ હાસ્યા અને બોલ્યા, બાપા, આશીર્વાદ આપજો, બસ એટલું જ મારા માટે પૂરતું છે. કાનજીભાઈ ખાલી હાથે ઘરે આવ્યા. જીવાબાએ પૂછ્યું, રોટલી ક્યાં છે? કાનજીભાઈ આખી વાત કહી. જીવાબા થોડી ચિંતામાં પડી, પરંતુ પછી બોલી, તમે સારું કર્યું. કદાચ દશામાએ જ આ વૃદ્ધને આપણી પરીક્ષા લેવા મોકલ્યો હશે. એ રાત્રે ઘરમાં ખાવા માટે બહુ ઓછું હતું. પરિવાર દશામાની આરતી કરી. રાત્રે કાનજીભાઈ ઊંઘી ગયા. મધરાતે તેમને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં દશામાએ પ્રકાશથી ભરેલા મંદિર સિંહાસન પર બેઠા હતા અને માતાજી ચહેરા પર દિવ્ય તેજ હતું. માતાજીએ કહ્યું, કાનજીભાઈ, તારી શ્રદ્ધાથી પરીક્ષા હજુ પૂરી થઈ નથી. આવતીકાલે તારા જીવનમાં એક એવી વ્યવસ્થિત આવશે જેના કારણે તારે ઘરની પરિસ્થિતિ બદલાઈ જશે. પરંતુ યાદ રાખજે, જે વસ્તુ તને મળશે તેમાં તારો નહીં, બીજાનો પણ હક હશે. કાનજીભાઈ હાથ જોડીને પૂછ્યું, માં, એ વ્યક્તિ કોણ હશે? દશામાએ કંઈ બોલ્યા નહીં, માત્ર સ્મિત કહ્યું અને અચાનક સ્વપ્ન તૂટી ગયું. કાનજીભાઈ આંખ ખુલી ગઈ. સવાર થઈ ગઈ હતી અને તેમને જીવાબાને સ્વપ્નની વાત કરી. જીવાબા બોલી, માં, દશામાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે. એ જ સમયે તેમના ઘરના દરવાજે કોઈ જોરથી ઠકોર મારી. કાનજીભાઈ દરવાજો ખોલ્યા. બહાર એક અજાણ્યો યુવાન ઊભો હતો. એના હાથમાં જૂની લોખંડની પેટી હતી. યુવાને કાનજીભાઈને જોઈને કહ્યું, શું તમે કાનજીભાઈ છો? કાનજીભાઈ આશ્વસ્ત કહ્યું, હા, પણ તમે કોણ છો? યુવાને પેટી આગળ કરીને અને કહ્યું, આ વસ્તુ તમારા પરિવારની છે. કાનજીભાઈ ચોંકી ગયા. અમારા પરિવારની પણ આ મોટી શું છે? યુવાન ધીમેથી જવાબ આપ્યો, એ જાણવા માટે તમારે આ પેટી દશામાના મંદિર લઈ જવી પડશે. કાનજીભાઈ પેટી હાથમાં લીધી, પણ પેટી ખૂબ ભારે હતી અને સૌથી મોટી વાત પર દશામાનું એક જૂનું સીન બનાવેલું હતું. કાનજીભાઈએ તરત જ આ જોયેલું સ્વપ્ન યાદ આવ્યું. તેમને જીવાબા સામે જોવા બોલી, ચાલો પેલો આ પેટી દશામા મંદિર લઈ જઈએ. પરંતુ તેમને ખબર નહોતી કે પેટીમાં રહેલું વસ્તુ તેમના પરિવાર જ નહીં, આખા ગામનું ભાગ્ય બદલવાની હતી. એ પેટી સવારે કાનજીભાઈ, જીવાબા અને તેમના દીકરા મનુ લોખંડની પેટી લઈને દશામાના જૂના મંદિરે પહોંચ્યા. મંદિરે પૂજારી હરિદાસ ત્યાં જ બેઠા હતા. કાનજીભાઈ આખી વાત તેમને જણાવી. હરિદાસ બાપુએ પેટી જોઈને તેઓ થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયા. તેમને પેટી પરનું દશામાનું ચિહ્ન જોયું અને કહ્યું, કાનજીભાઈ, કોઈ સામાન્ય પેટી નથી. મારા દાદા પાસેથી એક જૂની વાત સાંભળી હતી. વર્ષો પહેલા આ ગામમાં એક ભક્ત રહેતો હતો. તેને દશામાની ભક્તિમાં પોતાનું બધું જીવન સમર્પિત કર્યું હતું. તેના મૃત્યુ પછી એક રહસ્યમય પેટી મંદિર પાસે છુપાવવામાં આવી હતી, પરંતુ એ પેટી ક્યારેય કોઈને મળી નહોતી. કાનજીભાઈ આશ્વાસને બોલ્યા, તો આ એ જ પેટી છે. હરિદાસ બાપુએ કહ્યું. કદાચ તેમને દશામાની મૂર્તિ આગળ દીવો કર્યો અને બધા શાંતિથી બેસી ગયા. પેટી પર એક મોટું તાળું હતું. કાનજીભાઈએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તાળું ખુલ્યું નહીં. મનુએ અચાનક, બાપા, પેટી પર કંઈ લખેલું છે. બધાને ધ્યાનથી જોયું. ત્યાં ખૂબ જ ઝાંખા અક્ષરોમાં લખેલું હતું,
જેના મનમાં લોભ નહીં હોય તેના હાથથી જ આ તાળું ખુલશે. હરિદાસ બાપુએ કાનજીભાઈ તરફ જોયું. કાનજીભાઈ, તું પેટી ખોલવાનો પ્રયત્ન કર. કાનજીભાઈએ દશામાને યાદ કર્યા. જય દશામાં તેમને તાળાને હાથ લગાવ્યો. અચાનક ક્લિક, તાળું ખુલી ગયું. બધા આશ્ચર્ય પાડી ગયા. પેટી ખોલતા અંદર જૂના કપડું તો તેમાં એક ચાંદીનો નાનો દીવો, કેટલોક જૂનો ચિઠ્ઠીઓ અને એક જૂનો નકશો હતો. નકશા ગામનો હતો, પરંતુ નકશામાં ગામની બહાર એક એવા સ્થળ પર નિશાન હતું જ્યાં આજે વર્ષોથી કોઈ જ રહેતું નહોતું. હરિબાપુએ ચિઠ્ઠીમાં વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠીમાં લખેલું હતું કે આ સંપત્તિ કોઈ એક માણસની નથી. જ્યારે ગામ પર મોટું સંકટ આવશે ત્યારે દશામાની સાચી ભક્તિ કરનાર વ્યક્તિ અને રહસ્યનો માર્ગ મળશે. જે વ્યક્તિ આ વસ્તુ મેળવે તેને પોતાના માટે નહીં પરંતુ આખા ગામના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવો. કાનજીભાઈ તરત જ કહ્યું, બાપુ, જો આમાં કોઈ સંપત્તિ હોય તો મારા માટે એક રૂપિયો પણ નહીં રાખું. ગામના ગરીબ લોકો માટે તેનો ઉપયોગ કરીશ. હરિદાસ બાપુએ કહ્યું, તારી આ વાતથી જ લાગે છે કે દશામાએ તને આ કામ માટે પસંદ કર્યો છે, પરંતુ વાત અહીં પૂરી થવાની નથી. મંદિરની બહાર ગામના શેઠ રણછોડભાઈ ઊભા હતા. તે દૂરથી બધું જોઈ રહ્યા હતા. રણછોડભાઈ પેશાદાર હતો, પરંતુ તેને પૈસાનો ખૂબ લોભ હતો. તેને નકશો દેખાયો. તેના મનમાં વિચાર આવ્યો, જો આ નકશા ખજાનો હશે તો આખો મારો થઈ જશે. તો ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તે રાત્રે રણછોડભાઈએ પોતાના માણસને બોલાવ્યો. આ નકશો કોઈ પણ રીતે મારા હાથમાં આવવો જોઈએ. બીજી તરફ કાનજીભાઈ નકશો સાંભળીને પોતાના ઘરમાં રાખ્યો. રાત્રે ફરીથી કાનજીભાઈ સપનું આવ્યું. આ વખતે દશામાએ ખૂબ ગંભીર દેખાતા હતા. માતાજીએ કહ્યું, કાનજીભાઈ, રસ્તો સહેલો નથી. તને લોભ, ભય અને વિશ્વાસમાં ત્રણેય પરીક્ષા આપવી પડશે. જે દિવસે તું પોતાનું સુખ છોડીને બીજાનું ભલું પસંદ કરીશ એ દિવસે રહસ્ય ખુલી જશે. કાનજીભાઈએ હાથ જોડીને કહ્યું, માં, તમારી આજ્ઞા મારા માટે સૌથી મોટી છે. સવાર થઈ. કાનજીભાઈ, જીવાબા અને હરિદાસ બાપુ નકશો બતાવેલી સ્થળ તરફ નીકળ્યા. ગામની બહાર એક જૂનો વાવ હતો. વર્ષોથી બંધ પડેલા વાવ પાસે કોઈ જતું નહોતું. નકશા પણ એ જ જગ્યા બતાવવામાં આવી હતી. તેઓ વાવ પાસે પહોંચ્યા. અચાનક મનુએ નીચે જોઈને કહ્યું, બાપા, અહીં પથ્થર પર દશામાનું ચિહ્ન છે. કાનજીભાઈ પથ્થર ખસેડ્યો. નીચે એક નાની સીડી દેખાઈ. બધા આશ્ચર્ય પડી ગયા. હરિદાસ બાપુ બોલ્યા, આ તો જમીન નીચે જતો રસ્તો છે. તેઓ ધીમે સીડીએ ઉતરવા લાગ્યા. થોડું આગળ ગયા તો એક મોટો દરવાજો. દરવાજા પર લખેલું હતું, દરવાજો માત્ર સાચા હૃદયથી જ ખુલશે. કાનજીભાઈ હાથ જોડ્યા. એ દશામાં જો કાર્યમાં ગામનું કલ્યાણ છે તો રસ્તો બતાવજો. તેમને દરવાજા પર હાથ મૂક્યો. અચાનક અંદરથી ઘંટડીનો અવાજ આવ્યો. દરવાજો ધીમે ધીમે ખુલવા લાગ્યો. પણ ક્ષણ પાછળથી પગલાંનો અવાજ આવ્યો. કાનજીભાઈ પાછળ જોયું. અંધારામાં કોઈ ઊભું હતું. હરિદાસ બાપુએ પૂછ્યું, કોણ છે? કોઈ જવાબ ન મળ્યો. ફક્ત એક જ અવાજ આવ્યો, આ રહસ્ય હવે તમારું નથી. કાનજીભાઈ ચહેરા પર ચિંતા છવાઈ ગઈ, કારણ કે તેમને સમજાઈ ગયું કે કોઈ તેમની પાછળ આવ્યું હતું. કાનજીભાઈ પાછળ વળીને જોયું. અંધારામાં એક માણસ ઊભો હતો. તેની પાછળ બીજા બે માણસો પણ હતા. હરિદાસ બાપુ તરત જ સમજી ગયા કે રણછોડભાઈ, તમે અહીં. અંધારામાંથી રણછોડભાઈ બહાર આવ્યો. તેના ચહેરા પર લોભ સ્પષ્ટ દેખાતો હતો. આ બાપુ, મને ખબર પડી ગઈ છે કે આ ભોયરામાં કઈ કિંમતી વસ્તુ છુપાયેલી છે. હવે બધું મારા હાથમાં આવશે. કાનજીભાઈ શાંતિથી કહ્યું, રણછોડભાઈ, જો અહીં કઈ હશે તો તે ગામના કલ્યાણ માટે છે. તમે આ રીતે લોભ ન કરો. રણછોડભાઈ હસ્યો. ગામના કલ્યાણની વાત પછી કરજો. પહેલા જ છે મને જોઈએ. તેને